ગુજરાતની અંદર આપણે અનેકવાર એવું સાંભળ્યું છે કે આ વિસ્તારની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। અધિકારીઓને અવારનવાર એવું કહેવામાં આવે છે કે જે આ ભ્રષ્ટાચાર થયો છે તેમના ઉપર તમે ધ્યાન આપો, પરંતુ અધિકારીઓને કંઈ સાંભળવું નથી તેવા અનેક દાખલા આપણે જોયા છે। આજે એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં એક વ્યક્તિ છે છેલ્લા અઠવાડિયાથી ભૂખ હડતાલ ઉપર બેઠો છે। પોતાના અધિકારીઓને એવું કહી રહ્યો છે કે અમારા વિસ્તારની અંદર જે વિકાસના કામ થયા છે તમે એક વખત અમને એમનું લિસ્ટ આપો કે કેટલા કામ થયા છે ને શેમાં ભ્રષ્ટાચાર થયો છે, કારણ કે વિકાસના કામ મને મળ્યા નથી। પણ હવે વાત અહીંયાથી અટકતી નથી, અધિકારીઓ જવાબ આપવા માંગતા નથી અને આ વ્યક્તિ હવે આજથી અન્ન અને જળ બંનેનો ત્યાગ કરવા માટે મેદાનમાં છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બનાસકાંઠા જિલ્લાની અંદર જે જૂના ડીસા ગ્રામ પંચાયત છે એ જ ગ્રામ પંચાયતની અંદર છેલ્લા 15 વર્ષની અંદર કેટલું કામ થયું છે એમની માહિતી કોઈ પાસે નથી। હવે ત્યાંના જે સ્થાનિક લોકો છે એ મેદાનમાં આવ્યા છે, એ કહી રહ્યા છે કે અમને ભાજપ કોંગ્રેસ કોઈ પણ પક્ષથી કંઈ પણ લેવા દેવા નથી, અમને માત્ર લેવા દેવા એટલું જ છે કે અમારા વિસ્તારની અંદર જે આ 15 વર્ષમાં અમને વિકાસના કામ મળવા જોઈએ એ નથી મળ્યા। કેટલો ભ્રષ્ટાચાર થયો છે, કોણ પૈસા ખાઈ ગયું છે, બધી જ માહિતી અમારે જોઈએ છે। એટલે સવાલ એ થયો કે છેલ્લા 15 વર્ષની અંદર જો કામ ન થતું હોય તો પછી સ્વાભાવિક છે કે સ્થાનિક લોકો મેદાનમાં આવવાના છે। અહીંયા લોકો શું વિચારે કે પાયાની સુવિધા મળવી જોઈએ, સમયસર પાણી મળવું જોઈએ, જો આ બધું ન મળે તો પછી અહીંયા આંદોલન થાય। અને હવે આ તમામ બાબતે ત્યાંનો જે એક સ્થાનિક રહેવાસી છે તે મેદાનમાં આવ્યો છે, લગભગ 7 દિવસથી તે ભૂખ હડતાલ ઉપર ઉતર્યો છે। તેમ છતાં એમને જે ડેટા જોઈએ છે અધિકારી દ્વારા આપવામાં નથી આવતો। અધિકારી એવું કહે છે કે એક સાથે 15 વર્ષનો ડેટા અમે કઈ રીતે આપીએ? હા, અમે કામ કરી રહ્યા છીએ, પરંતુ હવે જ્યારે આ કામગીરી અહીંયાથી અટકતી નથી અને જે એમને ડેટા જોઈએ છે આપવામાં નથી આવતો, એટલા માટે હવે આજથી એ જળનો પણ ત્યાગ કરવાના મૂડમાં ક્યાંક દેખાઈ રહ્યું છે। એટલે કે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે। સવાલ એ છે કે અધિકારી કેમ ચૂપ છે, કેમ બોલતા નથી? આ બધાની વચ્ચે ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ અને અધિકારી દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે તે પણ સાંભળીએ। કે બેન, તમારું નામ શું છે? મારું નામ મુનિરાબેન છે। તમારી માંગણી શું છે આજે રજૂઆત માટે? અમારી માંગણી એ છે કે અમને ન્યાય નથી મળતો। 15 વર્ષનો હિસાબ જે વસીમભાઈ ચાવડાએ માંગેલો છે એ હિસાબ હજી સુધી 6 દિવસથી ભૂખ હડતાલ ઉપર છે। એણે અન્નનો દાણો પણ મોઢામાં નથી નાખ્યો, એને બાટલા ચડે છે, એની પોઝિશન સારી નથી, તે છતાં બી પણ આ લોકો કંઈ કરતા નથી અને એને ન્યાય નથી આપતા। બરોબર, અમારે જે 15 વર્ષની ગ્રાન્ટ આવી એ ગઈ ક્યાં? કાગળ ઉપર બોલે છે, પણ કાગળ ઉપર બોલવાથી થોડું થાય સાહેબ, જ્યારે સ્થળ ઉપર નથી એ વસ્તુ તો કેવી રીતે થાય? બરાબર, એટલે વસીમભાઈને ન્યાય મળે એ માંગણી કરવા અમે અહીંયા આવ્યા છીએ। બરોબર, એને 2 નાના છોકરા છે, એની વાઈફ પણ બીમાર છે, 2 છોકરા પણ બીમાર છે ઘરે, એની મમ્મી પણ બીમાર છે ઘરે, હાર્ટ પેશન્ટ છે એની મમ્મી। બરાબર, એની મમ્મી પણ હાલ બીમાર જ છે અને એને 2 વખત હુમલો આવી ગયો છે અને 3જી વખત આવશે અને મારા ભાઈને કંઈ થશે વસીમને તો જવાબદાર કોણ? જવાબદાર કોણ? અમને આયોજન આપવા માટે આવ્યા છો, તમારી માંગણી શું છે? અમારે તો મારા છોકરાને ન્યાય મળે અને 15 દિવસનો ભૂખ હડતાલ, 15 દિવસની ગ્રાન્ટો ગામમાં વિકાસ નહીં કર્યો, રોડ નથી કર્યા, ગટર લાઈન નહીં, પાણીની વ્યવસ્થા નહીં। આ તો ગામનો વિકાસ કર્યો નથી, સ્ટ્રીટની લાઈન નથી અને આ તો ગામનો વિકાસ નહીં કર્યા। એમના 1-1 કરોડના બંગલા કર્યા, 1-1 કરોડના પ્લોટ લીધા, 1-1 કરોડની જમીનો એમને લીધી, કોઈ વિકાસ ગામ નથી કર્યો। એમ અમાર તો એક જ કે મારા છોકરાને ન્યાય મળે। જી નમસ્કાર, મારું નામ હર્ષદભાઈ બારોટ છે। જૂના ડીસા ગ્રામજનો અમે સાથે મળીને એક જાગૃત નાગરિક અને બધા જૂના ડીસાના જનતા સાથે મળીને આજ રોજ પ્રાંત કચેરી ડીસા ખાતે સાહેબશ્રીને અમે નિવેદન અને અમને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા કે અમારો ગામનો દીકરો જે છે એ સતત 6 દિવસથી આમરણ ઉપવાસ ઉપર બેઠો છે અને એ એમ કહે છે કે અમારું કહેવું એવું છે જનતાનું કે ભાઈ ભ્રષ્ટાચાર જે થઈ રહેલો છે એની સતત તપાસ કરવામાં આવે, યોગ્ય ન્યાય મળે અને સાથે સાથે જે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટો ખરેખર યોગ્ય સમયે ત્યાં વપરાતી નથી, તો ખરેખર એ ગ્રાન્ટો જાય છે ક્યાં એની પણ એક તપાસ થાય, એના માટે સરકારશ્રી માટે અમે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। સાહેબ, જૂના ડીસા ગામનો વસીમ ચાવડાનો જે યુવક છે છેલ્લા 6 દિવસથી ભૂખ હડતાલ પર બેઠો છે। તેમની માંગણી છે કે છેલ્લા 15 વર્ષનો હિસાબ આપવામાં આવે અને જે લોકો કસૂરવાર છે, જે લોકો ભ્રષ્ટાચાર કર્યો છે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં। સાહેબ, આજે 6 દિવસ વીત્યા છે, તેમ છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થઈ, શું કહેશો? આજે રજૂઆત માટે આવ્યા હતા? આજે જૂના ડીસાના ગ્રામજનો અહીં પ્રાંત કચેરી ખાતે
આવેદનપત્ર આપવા આવેલા હતા, જેની અંદર વસીમભાઈ ચાવડા જે 6 તારીખથી ઉપવાસ ઉપર બેઠેલા છે, એમની રજૂઆત હતી કે છેલ્લા 15 વર્ષના હિસાબો જાહેર કરવામાં આવે. એમની જે આવેદનપત્ર છે એ આવેદનપત્ર હું સરકારશ્રી સુધી પહોંચાડી અને એમની જે પણ માંગણીઓ છે એ સરકાર સુધી પહોંચાડી. જરૂર છું 5 મિનિટમાં સાંભળવા વિનંતી. છેલ્લા 6 દિવસથી હું અનશન ઉપર હું બેઠો છું. એની પીડા હું પણ ભોગવું છું અને મારો પરિવાર ભોગવે છે. આપણે બધા જાણીએ છીએ કે ભ્રષ્ટાચાર થયો ને થયો, પણ સામાવાળા સત્તાનો પાવર છે, પૈસાનો પાવર છે, બધું જ પાવર. 6 દિવસથી ટીડીઓશ્રીએ આપણને રજળાયા. સૌ પ્રથમ ટીડીઓશ્રીએ આપણને ખોટા જવાબ અહીંયા આવીને આપ્યા. આજે અધિકારીશ્રીઓ આવ્યા, ત્યાંથી પણ આપણને સંતોષ નથી મળ્યો. અહીંયાથી બધાની વચ્ચે અધિકારીઓની હાજરીમાં હું કહું છું, આવતીકાલે 12 વાગ્યાથી અત્યાર સુધીમાં અન્નનો ત્યાગ કર્યો તો આવતીકાલ સવારે 12 વાગ્યાથી હું જળનો પણ ત્યાગ કરીશ અને મને જે પણ થાય એની તમામે તમામ જવાબદારી બનાસકાંઠા વહીવટ. જો આપની કોઈ રજૂઆત નથી તો અમે નીકળીએ છીએ. આભાર. વસીમભાઈ તું આગે બોલો. વસીમભાઈ તું આગે બોલો. વસીમભાઈ તું આગે બોલો. હારે તંત્ર. હારે તંત્ર. જરૂર પડશે તો ગાઈડ બી કરશું અને એના પર ચોક્કસ પ્રમાણે કાર્યવાહી કરાવશું અને રિપોર્ટ જિલ્લા કક્ષાએ માંગશો. અહીંથી તમે કહો છો તાલુકા કક્ષાએ ન થાય, થવા બી નહીં. જિલ્લા કક્ષાએ જ રિપોર્ટ માંગશો. આ ડેપ્યુટી ડીડીઓ સાહેબ છે જિલ્લા પંચાયતમાં અને જિલ્લા કક્ષાએ ડીડીઓ સાહેબ સુધી આ બાબત આવશે અને પછી જોઈશું ખરેખર એમાં સરકારશ્રીનું કોઈ નુકસાન થાય છે તો પછી એમાં પગલાં બી લેશું ને રિકવરી બી કરશું. જરૂર પડશે. હવે ભાઈ જેટલા દિવસ થઈ છે એમની હેલ્થ પર પણ અસર પડે છે. ગરમીની સિઝન છે, મેં જોયા મારે બી નાના છે, મારે ઘરે જવું છે. એટલે આ બાળકો જો ભાઈ આટલી ગરમીની સિઝનમાં છે ને હું પંખા નીચે બેઠો તોય પડશે તો આટલા ગરમીમાં બેઠા છે, પાણી ઓછું હોય, કિડની પર બી અસર થાય, ડિહાઇડ્રેશન થઈ જાય. એટલે બેટર છે કે હવે પોતે પણ સુખદ અંત લાવીને થોડી તંત્ર પર શ્રદ્ધા રાખીને, જ્યારે હું એડિશનલ કલેક્ટર તરીકે હતો, સાહેબ એસડીએમ છે, આ સાહેબ ડેપ્યુટી કલેક્ટર છે. કોણ નહીં એક વસ્તુ જો એ છે ને એ નુકસાન હવે એ તો અમારા હાથમાં બી નથી. ચૂંટાયેલી તમે ગામડે ચૂંટ્યા છે, ભાજી તમે સુધી આવજો, એ તો અમારા હાથમાં નથી. અને ચૂંટાયેલી બોડી છે ભાઈ પ્લીઝ પ્લીઝ જો તમે લોકો છે ને કલ્પનાઓમાં નહીં જો વાસ્તવિકતામાં જો એક ચૂંટાયેલી બોડી 6-7 જણાની હોય અને ના આવે તો અમારી જેમ હાજરી નહીં બોલાતી હોય. અમારે જેવું મસ્ટર નહીં હોતું કે ભાઈ આજે સરકારી અધિકારી કાં ગયા 11 વાગ્યા, ઠીક છે. એના માટે તમને 5 વર્ષ અવસર મળે જ છે, એમાં હું નહીં પડે. પણ જે સરકારી પૈસા લાગ્યા છે, સરકારી તંત્રને ખર્ચે જે કામ થયું છે એ પૈસા યોગ્ય જગ્યાએ વપરાયા છે નથી વપરાયા તો આમની જે રજૂઆત છે એમાં જરા બી તથ્ય જણાશે તો એમાં કોઈ પણ જાતની સહાનુભૂતિ રાખ્યા વગર બિલકુલ પગલાં લેવાશે. આ ભાઈ લેશું કહું છું તો હવે તમારે શું કરવું છે? પ્રકરણ તમને મોકલી આવીએ, પગલાં લેશું. હવે મારી વાત પૂરી કરી એટલા માટે એસડીએમ સાહેબની બહુ કામ છે, મારે બી કામ છે. બેન જો સમજી લો જ્યારે તમને કદાચ ગંભીર હા બેન હવે તમે સમજી લો. હવે હું નીકળીશ એટલા માટે કહું આ ચાવડાભાઈ કાં જવેલા જે સરકાર માતા એમને ખબર છે કે ભાઈ એડિશનલ કલેક્ટર કહેતા હોય તો એની કોઈ ગંભીરતા હોય, લખીને આવું ના કહેવાય. જે જૂના ડીસા ગ્રામ પંચાયતની અંદર આજે આ ઘટના સામે આવી છે, હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આમાં અધિકારી કોઈ જવાબ આપશે ખરા? કારણ કે આ આંદોલન ફક્ત અહીંયા એક વાત બાબતે નથી, અહીંયા એ પણ છે કે ખરેખર જો ભ્રષ્ટાચાર ચાલુ હોય તો પછી કામ વિકાસના નથી થવાના. આ પૈસા કોણ ખાઈ ગયું, આ પૈસા ક્યાં વપરાયા, કોણ લઈ ગયું, એ બધી જ માહિતી એ લોકોને જોઈએ જ છે. કારણ કે એ લોકોને ક્યાંય બીજે પૈસા વાપરવા નથી, ફક્ત એમને એમના ગામનો વિકાસ જોઈએ છે. પણ હવે જોવાનું છે કે અધિકારી કોઈ જવાબ આપે છે ખરા અને આંદોલન કેટલું વધારે ઉગ્ર બને છે તે પણ જોવાનું રહ્યું. મારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.